જય માતાજી મિત્રો, ખાસ આ વિડિયો એસએમ માટે બનાવ્યો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે શુભાબેન ઠાકોરના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તમે જોયા હશે. ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં જઈને શુભાબેન ઠાકોરે ઘણા એવા ગીતો ગાયા છે અને શુભાબેન જ્યારે સ્ટુડિયોની અંદર ગાતા હોય છે અને એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતા, ત્યારે મિત્રો એક ઇન્સ્ટાગ્રામમાં ક્રિએટર છે એસએમ ઠાકોર, જે રોસ્ટિંગ વિડીયો બનાવે છે. ત્યારે મિત્રો શુભાબેન ઠાકોરનો રોસ્ટિંગ વિડીયો એસએમ ઠાકોરે બનાવ્યો હતો. એવા તો મિત્રો ઘણા વિડીયો તમને એસએમ ઠાકોરની આઈડીમાં જોવા મળશે. અને મિત્રો હમણાં એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોરનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જે કોલ રેકોર્ડિંગ એસએમ ઠાકોરે યુટ્યુબમાં અપલોડ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કર્યું હતું. તો મિત્રો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર અને શુભાબેન ઠાકોર આ એસએમ ઠાકોરના આવા રોસ્ટિંગ વિડીયાથી વિરોધ કરે છે અને શુભાબેન ઠાકોર કહી રહ્યા છે કે તેઓ ગાળો પણ બોલે છે અને ઠાકોરોની છોડીઓના રોસ્ટિંગ વિડીયો બનાવે છે એવું કહી રહ્યા છે શુભાબેન ઠાકોર. તો સાંભળો આ વિડીયો અને શુભાબેનનો વિડીયો જોયા પછી ગબ્બર ઠાકોરનો પણ વિડીયો જોઈ લેજો. જય માતાજી મિત્રો, ખાસ આ વિડિયો એસએમ માટે બનાવ્યો. કેમ કે ઠાકોરની બેન દીકરીના વિડિયા રોસ્ટ બનાવે, ખૂબ ખરાબ બનાવે, મો ગાળ પણ લખે રહ્યો. એટલે આવા વિડિયા બનાવવાનું તો રહેવા દે ને, કે ઘરે મા બેન છે એના વિડિયા બનાય એટલે તારે ફોલોવરે વધશે અને લાઈકે વધશે. અને એંદાડે પણ આપણે જાબડી આયા એંદાડે મોર ગબ્બર ઠાકોર ને અહીંયા આવી હતી એંદાડે મને તો ગેટી મળ્યો હતો. એને ગેટી મળ્યો અંદર મેં તને ધમકાયો હતો, અંદર ને તો ગાલી ને ઊભો હતા ને હું તો બાળું હતું ને એંદાડે મારા બાબલે તને ધમકાયો. મારા ભાઈ શું બોલ્યો કે મને ફૂટો પાડવા છે, મેં તને ના પાડી. એંદાડે મારા ભાઈ કીધું કે ફૂટો પાડવા છે ને કે હું તારા કને ફૂટો ના પડાવું. એટલે તારે કોઈ ઠાકોર સમાજની દીકરીના વિડીયા બનાવવા હોય તો ચેડી ઠાકોર લગાડ્યું કઈ ગાઢી નાખ. જય માતાજી મિત્રો, આપણે એસએમ ની વાત કરીએ. એ એની જાતને ઠાકોર કહે છે, પણ હું એને ઠાકોર નહીં કહું. કેમ કે ઠાકોરનો દીકરો કોઈની મા બેન દીકરીની ઇજ્જત કરે, કોઈની બદનામી નહીં. એને ઘણા લોકોને બદનામ કરી નાખ્યા છે, ઘણી બેન દીકરીઓને ખરાબ ખરાબ શબ્દો બોલ્યા છે અને એને એના મા બાપનું, એના પરિવારનું અને એને મા બેનનું નામ એને રોશન કર્યું છે. આ વિડીયોમાં તમે જુઓ. જય માતાજી મિત્રો, તો આજે ફરી એસએમ ઠાકોરે મારા વિડીયોને એડિટ કરીને મૂક્યો છે અને પાછો એમ કહે છે કે નાની છે એટલે જવા દઉં છું, બાકી મોટી હોય તો આમ ને તેમ કરી નાખ. તને ફેમસ થવાનો એટલો શોખ છે ને, તો તું તારી માનો અને તારી બહેનનો વિડીયો બનાવી નાગો કરીને. જો તું એક જ દિવસમાં ફેમસ ના થયો ને તો મને કહેજે. અને પાછો કહેશે કે ઠાકોરોને કોઈ ફરક નથી પડતો. ભાઈ, ઠાકોર સમાજ માન સન્માન વાળો સમાજ છે, જેવો તેવો સમાજ નથી. તારા જેવા તો જેટલાય આયા જેટલાય જ્યાં. ખરેખર મિત્રો આવા વિડીયો ના બનવા જોઈએ, કારણ કે કોઈને ખોટું લાગે એવું કાર્ય આપણે ના કરવું જોઈએ. અને મિત્રો શુભાબેન ઠાકોરના જે વિડીયોની અંદર ઘણા બધા લોકો ગાળો પણ લખતા હોય છે, તો બધા મિત્રોને ફક્ત એટલી વિનંતી કે ખરેખર ગાળો ના લખવી જોઈએ, કારણ કે મિત્રો વિડીયો બેન દીકરીઓ પણ જોતી હોય છે.